હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, માતાજીનું પહેલું નોરતું અને માતાજીને યાદ ન કર્યું થોડું બને. જો તે જળંબા જગદંબા તેજ ત્રંબા તું ખરી વદનમ દળંબા ચંદ્ર બંબા એક જ અંબા તું ખરી હો તે અથાકમ ધીર હાકમ ભજે ઝાકમ બ્રહ્મણી જગમાઈ પરચો દીઠો જાહલ રાસ આવડ રમણી ચીણપેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી સકલ પર તાપ તેપક જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડિયારના પથ્થર ગુણ ગાતા રહ્યા અણમોલ આહામ તણાય દિવસ ક્યાં જાતા રહ્યા. તો ચાલો મિત્રો, ચાલો કરીએ આજનો વિડીયો આપણે, જેની અંદર આજે આપણે જોવાનું છે વિશ્વાસ સિરીઝની અંદર આપણે પહોંચી ગયા છે લેક્ચર નંબર 68ની અંદર, બરાબર છે. જેની અંદર આજે આપણે જોવાનું છે મિત્રો દિશા સંબંધી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે મિત્રો, બરાબર છે. અને એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં છે જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે. તો ચાલો ચાલુ કરીએ પ્રશ્નો, જેની અંદર પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન લેતા પહેલાં તમને મિત્રો આ દિશા સંબંધી જે પ્રશ્નો છે એ પહેલાં દિશાનું જ્ઞાન તમને હોવું જોઈએ. તો ચાલો પ્રથમ પહેલાં દિશાનું જ્ઞાન મેળવી લઈએ. આ ઉત્તર દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર છે. તો મિત્રો આ દિશા છે એ પણ તમને ખબર પડવી જોઈએ, બરાબર છે. તેની માટે તમારે યાદ રાખવાનું છે સૂત્ર વાય. શું યાદ રાખવાનું છે? વા ઈ અ ન. શું યાદ રાખવાનું? વા ઈ અ ન. અહીંથી ચાલુ કરવાનું મિત્રો, વા ઈ અ અને ન, એટલે વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. દિશા તમને બધી ખબર હોવી જોઈએ. પછી મિત્રો આ દિશાને કેવું હોય તમારે, આ વચ્ચેની દિશા અંદર અગ્નિ નથી કહેવું, તમે શું કહી શકો છો? દક્ષિણ પૂર્વ કહી શકો છો, બરાબર છે. નૈઋત્યના નૈઋત્ય નથી કહેવું તો તમે શું કહી શકો છો? દક્ષિણ પશ્ચિમ કહી શકો છો. એવી જ રીતે મિત્રો ઈશાન દિશાને તમે ઉત્તર પૂર્વ કહી શકો છો અને વાયવ્ય દિશાને ઉત્તર પશ્ચિમ કહી શકો છો. યાદ રાખી લેજો દિશા, બરાબર છે. અગ્નિ, વાયવ્ય, ઈશાન અને નૈઋત્ય યાદ રાખવાનું છે તમારે, વા ઈ અ ન, બરાબર છે. ચાલો ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી આપણે. પહેલો પ્રશ્ન છે આપણો, વિજય પ્રસ્થાનથી ન છે મિત્રો, વિજય પ્રસ્થાનથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પહેલાં તો લખી નાખીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ દિશાની અંદર 3 કિલોમીટર ચાલે છે. ધારો કે આ આપણું સ્થાન છે, બરાબર છે. ત્યાંથી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલે છે, એટલે પશ્ચિમ દિશામાં છે આપણે 3 કિલોમીટર વિજયને ચલાવ્યું. 3 કિલોમીટર છે વિજય પશ્ચિમ દિશામાં ચાલી ગયો, બરાબર છે. શું કીધું? પછી તે પોતાની જમણી તરફ, વિજય અહીંયા ઊભો હોય, જમણી આ ડાબી તરફ થાય, આ શું થાય મિત્રો? જમણી તરફ થાય. જમણી તરફ વળી, હવે જમણી તરફ છે એટલે આ થઈ જમણી તરફ વળી ગયો અહીંયા, બરાબર છે. આ જમણી તરફ ભાઈ વળી ગયો. પાછો કેટલા કિમી ચાલ્યો છે? પાછા ભાઈ 3 કિલોમીટર ચાલ્યા છે, 3 કિમી ચાલે છે. તો તેનું મોં કઈ દિશામાં હશે? તો મિત્રો આ તરફ વિજય ચાલે છે, બરાબર છે. તો મોં કઈ દિશામાં હોય મિત્રો? તમે જોઈ શકો છો આ દિશામાં ચાલે છે, મોં છે ઉત્તર તરફ હોય. ઓપ્શનમાં છે ઉત્તર, તો કે હા ઓપ્શનની અંદર ઉત્તર છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા. ચાલો તો ચાલુ કરીએ આ પ્રશ્ન. તો હું છે ને યાત્રા પર જવા નીકળ્યો છું ભાઈ, ઉત્તર તરફ જવાની. પહેલાં તો આપણે દિશાનું જ્ઞાન જોઈ લઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર તરફ છે એ નીકળ્યા. અહીંથી હું ગયો ઉત્તર તરફ ગયો, હાલો ઉત્તર દિશા થઈ ગઈ, અહીંયા હું પહોંચી ગયો, બરાબર છે. કેટલા કિલોમીટર કીધા નથી અંદર. પછી જમણે ફંટાયા. હવે એને પછી હું જમણી બાજુ ગયો, એટલે જમણી બાજુ મારી આ થઈ ને આ ડાબી બાજુ થાય, બરાબર છે. આ જમણી બાજુ થઈ મારી. પછી હું જમણે તરફ ફંટાયા. ત્યારબાદ આગળ ચાલીને હું આગળ ચાલી ગયો છું, ફરી જમણે ફંટાયા. પાછું જમણું, આ મારું ડાબું થાય, આ મિત્રો મારું જમણું થાય છે. ફરી જમણે ફંટાયો. હવે પાછું હું ક્યાં ગયો મિત્રો? જમણી બાજુ ગયો, જમણે ફંટાયો ફરી. પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા. હવે આ દિશા ઉપર ચાલતો તો ઊંધી દિશામાં ચાલવા લાગ્યો હોય એટલે મારી ઊંધી દિશા આ થઈ. હું પાછો આ બાજુ ચાલવા લાગ્યો, ઊંધી દિશામાં ચાલવા લાગ્યા. તો તે કઈ દિશા તરફ હશે? તો તે ભાઈ દિશા કઈ તરફ હોય? અહીંથી તો આપણને ખબર પડી જાય આ દિશા કઈ કહેવાય. તમે જોવો છો કે આ દિશા કઈ કહેવાય? આ દિશા છે, આ દિશા કઈ કહેવાય? તો કે આ ઉત્તર દિશા. ઓપ્શનમાં છે ઉત્તર, તો કે હા ઓપ્શનની અંદર ઓપ્શન એ આપણો સાચો જવાબ
બનશે. એના પછી બીજા પ્રશ્નની વાત કરીએ. ધીમે ધીમે આપણે અઘરા પ્રશ્ન તરફ જઈશું. બરાબર છે. વિજય, પહેલાં તો વિજય આપેલું છે અને બીજું આપેલું છે વિનય આપેલું છે. બરાબર. આ વસ્તુ સમજતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ મિત્રો કે સૂર્યનારાયણ ભગવાન ઉગે છે જ્યારે, બરાબર છે, ત્યારે આપણો પડછાયો છે કઈ દિશામાં પડે છે આપણને ખબર હોવી જોઈએ. ધારો કે સૂર્ય છે, આ દિશા છે, બરાબર છે. દિશા હું દોરી દઉં છું પહેલાં. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. સૂર્યનારાયણ ભગવાન છે અહીંયા ઉગે, બરાબર. અહીંયા છે મિત્રો હાથમાં, બરાબર છે. તો સૂર્યનારાયણ ભગવાન ઉગે, જ્યારે હું અહીંયા ઊભો હોઉં, અહીંયા સૂર્યનારાયણ ભગવાન ઉગે છે, તો મારો પડછાયો કઈ તરફ પડશે મિત્રો? અહીંયા સૂર્યનારાયણ ભગવાન ઉગતા મારો હું અહીંયા ઊભો હોઉં, મારો પડછાયો ક્યાં પડવાનો છે? અહીંયા જ પડવાનો છે, બરાબર છે. હવે સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યારે મારો પડછાયો, ધારો કે અહીંયા ઊભો હોઉં ત્યારે મારો પડછાયો ક્યાં પડવાનો છે મિત્રો? મારી છે, હું જે દિશા ઊભા હોય એની વિરુદ્ધ. તો કે સૂર્યોદય થાય ત્યારે હું ધારો કે અહીંયા ઊભો હોઉં, બરાબર છે, દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો હો, મારો પડછાયો ક્યાં પડવાનો છે? મારી જમણી બાજુ પડવાનો છે. જો તમે ઊભા, તમને ખબર પડે અહીંયા તમે ઊભા હો દક્ષિણ દિશા પર મોં રાખીને, મારો પડછાયો કઈ દિશા પડશે? જમણી બાજુ પડશે. એવી જ રીતે સૂર્યાસ્ત સમયે હું અહીં ઊભો હોઉં દક્ષિણ દિશા પર મોં રાખીને, દક્ષિણ દિશા પર મારું મોં રાખીને ઊભો હોત, મારો પડછાયો કઈ બાજુ પડવાનો છે? મારો પડછાયો છે ડાબી બાજુ પડવાનો છે, બરાબર છે. આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. પહેલાં તમે ખુદ વિચારો એટલે તમને આઈડિયા આવશે થોડો, બરાબર છે. હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન. શું કીધું છે? વિજય સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે વિનયે જોયું. વિનયે શું જોયું? કે વિજયનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો. એટલે પહેલાં તો આ પૂર્વ દિશા છે, બરાબર છે, અને સૂર્યોદય છે, અને પૂર્વ દિશામાં સૂર્ય હશે, બરાબર છે. ધારો કે વિજય અહીંયા ઊભો હોય, અહીંયા વિજય ઊભો છે, ધારો કે હું દક્ષિણ દિશા પર વિજયનું મોઢું રાખું, બરાબર છે, તો જ એનો પડછાયો મિત્રો જમણી બાજુએ પડે. આ દક્ષિણ દિશા પર એનો મોં છે. તમે દિશાનું જ્ઞાન જોઈ લો પહેલાં. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીંયા સૂર્યનારાયણ ભગવાન ઉગે છે, ધારો કે અહીંયા છે વિજય ઊભો છે, બરાબર. આ વિજય ઊભો છે, એનો પડછાયો છે મિત્રો. સૂર્યનારાયણ ભગવાન અહીંયા હોય તો એનો પડછાયો છે આ બાજુ જ પડવાનો છે. એટલે ક્યાં પડશે મિત્રો? વિજયની જમણી બાજુ. જુઓ, જમણી બાજુએ પડતો હોય. જો હવે વિનય તેની વિરુદ્ધ દિશાએથી આવતો હોય, વિનય પાછું વિરુદ્ધ દિશા એટલે કઈ થઈ? વિજય અહીંયા ઊભો હોય, વિનય ક્યાં ઊભો હોય? તો કે વિનયભાઈ છે ને અહીંયા ઊભો હોય, આ વિનય ઊભો. વિનય છે ઊભો હોય, શું કીધું? વિરુદ્ધ દિશાએથી આવતો હોય તો વિનયનો ચહેરો કઈ દિશા પર હશે? તો વિનયનો ચહેરો છે કઈ દિશા પર હશે? તમે જોઈ શકો છો, વિજયનો ચહેરો છે દક્ષિણ દિશા પર તરફ હોય, તો વિનયનો ચહેરો કઈ દિશા તરફ હોય? ઉત્તર દિશા તરફ જ હોય. કઈ તરફ હોય? ઉત્તર દિશા તરફ હોય. તમને એટલી તો પહેલાં નોલેજ હોવું જોઈએ કે સૂર્યાસ્ત થાય ત્યારે મિત્રો વિજય ઊભો હોય તેનો પડછાયો ક્યાં પડતો હોય? એની ડાબી બાજુએ પડતો હોય. અને સૂર્યોદય થાય ત્યારે એનો પડછાયો ક્યાં પડતો હોય મિત્રો? જમણી બાજુ. એટલું તમને આઈડિયા આવી જાય તો એ ખબર પડી જાય. એટલે વિજય છે ને એ છે એનું મોં કઈ દિશા તરફ હશે? દક્ષિણ તરફ હશે. અને વિનય છે ને વિરુદ્ધ દિશામાં છે, એટલે એનું મોઢું કઈ તરફ હશે મિત્રો? ઉત્તર તરફ હશે. આપણો જવાબ અહીં કયો આવશે? ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. કયો જવાબ આવશે? આપણે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. તમને સમજાઈ ગયો હશે. ફરીવાર વિડીયો મિત્રો પોઝ કરીને એકવાર તમે જાતે ટ્રાય કરજો ગણવાની, એટલે તમને આવડશે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એ પહેલાં મિત્રો દિશા લખી નાખ્યા. ચોથો પ્રશ્ન જેલા પહેલાં, બરાબર છે. દિશા ખાસ જોઈ લેવાની. આમાં ભગા કરશો ને એટલે પૂરું થઈ જાય. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર છે. એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિમી મુસાફરી કરે છે. ધારો કે હું અહીંયા ઊભો છું, બરાબર છે. 10 કિલોમીટર મુસાફરી કરું ઉત્તર તરફ, એટલે ઉત્તર તરફ એટલે આ દિશા થાય. હાલ ઉત્તર તરફ હું 10 કિલોમીટર ચાલો, આ લખી નાખું 10 કિલોમીટર, બરાબર છે. હવે હું અહીંયા પહોંચી ગયો. 10 કિલોમીટર પૂરું કરીને છે હું આ સ્થળે છે પહોંચી ગયો, બરાબર છે. ત્યાંથી 12 કિમી પૂર્વ દિશા તરફ જાઓ, એટલે 12 કિમી પૂર્વ દિશા પર, એટલે પૂર્વ દિશા આ થઈ, અને પૂર્વ દિશા તરફ 12 કિલોમીટર જાઉં છું. 12 કિમી ચાલ્યો, હાલો 12 કિલોમીટર પૂર્વ દિશા તરફ છે એ તરફ જાય છે. ત્યાંથી 12 કિમી પશ્ચિમ દિશા તરફ જાય છે. ટૂંકમાં હતો ન્યા પાછો એ પાછો આવવાની કોશિશ કરે છે. 12 કિલોમીટર છે પૂર્વ દિશામાં આવેલો મિત્ર, આ પૂર્વ દિશા પાછો 12 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ. અને ટૂંકમાં આ ભાઈ છે ને પાછા આવ્યા, પાછા 12 કિલોમીટર છે એ પશ્ચિમ દિશા તરફ આવ્યા, એટલે પાછું વળી જવાનું છે મારે. હાલતો પાછો આઈને પગી ગયો, બરાબર છે. આઈને પાછો પગી ગયો, સમજી ગયા. 12 કિલોમીટર ગયો અને 12 કિલોમીટર આવ્યો, બરાબર છે.
પશ્ચિમ તરફ જાય છે, ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. 18 કિલોમીટર છે એ ભાઈ દક્ષિણ તરફ જાય છે. એટલે ટૂંકમાં દક્ષિણ તરફ એટલે આમ જવાનું છું આપણે, તો આમાં આવી પાછા આપણે 18 કિલોમીટર દક્ષિણ તરફ છું. હવે 18 કિલોમીટર પાછા હાલી ગયા. પહેલાં તો 10 હાલ્યા જ થા, 18 કિલોમીટર હાલી ગયા. હું કીધું આગળ જોઈએ દક્ષિણ તરફ. તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર છે? વાહ ભાઈ, અહીંથી ચાલુ કર્યું હતું 10 કિલોમીટર તો એ ઓલરેડી કાપ્યા જ હતા, બરાબર છે. પાછા 18 કાપી નાખ્યા. એટલે મિત્રો શું કરવાનું છે, 18માંથી આપણે 10 બાદ કરવાના છે. જવાબ કેટલો આવશે આપણો? 8 કિલોમીટર છે એ આપણો જવાબ આવશે. ઓપ્શનમાં છે તો કે હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે, બરાબર છે. સાવ સિમ્પલ દાખલો છે, તમે ખાલી પ્રેક્ટિસ કરો, દિશાનું જ્ઞાન બરાબર હોય, વાંધો આવશે નહીં, બરાબર છે. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ. પાછો મિત્રો પ્રશ્ન આવ્યો છે આપણો સૂર્યોદય પછી. રાજેશ એક થાંભલા સામે ઊભો હતો. પહેલાં તો આપણે છે દિશાનું જ્ઞાન લખી નાખીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ શું કામ લખું છું વારાઘડે હું? આ ન લખું તોય હાલે? નહીં, ભલે આવડતું હોય તોય 100% લખવાનું, બરાબર છે. આ છે ને દિશા દોરી જ નાખવાની, ભલે ગમે એટલા હોશિયાર હો તમે, બરાબર છે. આના વગર દાખલો ગણશો ને તો ભૂલ પડવાની સંભાવના 100% રહેલી છે, બરાબર. સૂર્યોદય પછી રાજેશ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો. હવે સૂર્યોદય છે અને થાંભલાનો પડછાયો જમણી બાજુ પડતો હોય એટલે અહીંયા સૂર્યોદય છે, તમને ખબર છે આ સૂર્યોદય હોય અને થાંભલાનો પડછાયો જમણી બાજુ એટલે મોં છે દક્ષિણ તરફ હશે, એ દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો હશે, તો જ તે એનો પડછાયો છે જમણી બાજુ પડે. જમણી બાજુ પડે, સૂર્યોદય અહીંયા થાય તો જમણી બાજુ પડે ને પડછાયો. એટલું તમે સમજ્યા? તો કે હા, એ પહેલાં દાખલા જોયું આપણે. થાંભલા સામે ઊભો હતો. હવે મિત્રો થાંભલો હોય કે વિજય હોય, થાંભલો અહીંયા હોય કે વિજય અહીંયા હોય, બરાબર છે. પડછાયો તો હરકી બાજુ જ પડવાનો છે, જમણી બાજુ જ તે, બરાબર છે. શું કીધું હવે? તેની જમણી બાજુએ પડતો હોય તો તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે? એનું મોઢું કઈ દિશા તરફ હોય? એનું મોઢું મિત્રો દક્ષિણ દિશા તરફ હોય. કઈ દિશા તરફ હોય? દક્ષિણ દિશા પર. ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. તમે સમજીને આગળ વધશો ને, કોઈ દિવસ આવા પ્રશ્નની અંદર ભૂલ પડશે નહીં, બરાબર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, છઠ્ઠા પ્રશ્નની જોઈએ. સોરી મિત્રો, ઘડિયાળમાં 6 વાગ્યા છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા. જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય, પહેલાં તો ઘડિયાળમાં 6 વાગ્યા હોય ને તો આપણે દિશાનું જ્ઞાન આપણે લીધેલું જ છે. ફરી એકવાર લઈએ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પછી મિત્રો તમને કીધું વાઇન, વાય ઈ ન, બરાબર છે. આટલું લખ્યું. કાંટો હું કીધું છે, જો મિનિટ કાંટો ઈશાન દિશા તરફ હોય, હવે પહેલાં ઘડિયાળમાં 6 વગાડી અને મિનિટ કાંટો ઈશાન દિશા તરફ હોય, બરાબર છે. મિનિટ કાંટો ઈશાન દિશા તરફ હોય એટલે અહીંયા મિનિટ કાંટો ઈશાન દિશા તરફ હોય એટલે આ છે ને 12 છે, બરાબર છે. 6 વગાડો હોય, આપણે 6 વાગ્યા કીધું છે. ના કેટલા હશે મિત્રો? 6 હશે, બરાબર છે. કલાકનો કાંટો ક્યાં હશે? તો કે 6 ઉપર, અને મિનિટનો કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય તો જ 6 વાગે, બરાબર છે. જો મિનિટનો કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય? તો કલાક કાંટો કઈ દિશામાં હોય? અહીંથી ખબર પડી જાય, નૈઋત્ય દિશામાં હોય. કઈ દિશામાં હોય? કલાક કાંટો નૈઋત્ય દિશામાં હોય. અને નૈઋત્યની જોડણી અહીંયા ખોટી લખેલી છે, બરાબર છે. મેં નૈઋત્ય કેમ લખાય? પરીક્ષામાં પૂછાઈ જાય ગુજરાતી વ્યાકરણની અંદર, તો નૈઋત્ય આમ લખાય. નૈઋત્ય એની ઉપર છે ને અર્ધચંદ્રાકાર આવે. શું આવે? અર્ધચંદ્રાકાર આવે. આ ભૂલતા નહીં, બરાબર છે. આ વસ્તુ અર્ધચંદ્રાકાર આવે. આ નૈઋત્યની જોડણી સાચી ગણાય, બરાબર. આગળ વધીએ એ પહેલાં મિત્રો એક જાહેરાત લઈ લઈએ આપણે. જાહેરાતની અંદર મિત્રો વિશ્વાસ સિરીઝની જે PDF તમારે જોતી હોય, વિડીયો જે આપણે 1 થી 65 મૂકેલા છે એની, બરાબર છે. સમય ઓછો છે અને કામ જાજુ છે. મોડેલ પેપર 50 માર્કના બધા બનાવેલા છે. એની અંદર પટ્ટાવાળાના મોડેલ પેપર 6 છે અને મિત્રો બેલીફના મોડેલ પેપર 5 છે. જે વિદ્યાર્થી મિત્રોને જોતા હોય, ઓફર અત્યારે હાલ 1 તારીખ સુધી ઓફર ચાલુ હતી, બરાબર છે. જેને જોતા હોય 300 રૂપિયા ટ્રાન્સફર કરીને આ નંબર ઉપર છે ટ્રાન્સફર કરીને PDF મેળવી શકે છે. એની અંદર મિત્રો ગણિતનું સોલ્યુશન તમારે છે એ આપણી YouTube ચેનલની અંદર જ જોવાનું રહેશે. અને PDF આપવાનો ઉદ્દેશ છે ઝડપી રિવિઝન માટે, વિદ્યાર્થી મિત્રો ઝડપી રિવિઝન કરીએ કે લાસ્ટમાં એ માટે છે, જેથી PDF અન્યને મિત્રો શેર કરવાને તમે જે મિત્રો લો ને એ PDF, બરાબર છે. અને મિત્રો કરંટ માટે મેં તમને કીધેલું છે આઈસ રાજકોટ કરવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછે છે મને કરંટ સાહેબ કેટલા મહિનાનું કરવું? તો કરંટ તમારે વધીને 4 થી 5 મહિનાનું ફરજિયાત કરવાનું છે, બરાબર છે. અને આઈસ રાજકોટની અંદર ઘણા એમ કહે છે કરંટ છે ખૂબ ડીપમાં આપેલું છે, બરાબર છે.
ડીપમાં આપેલું છે, પણ તમારે શું કરવું અને શું ન કરવું એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આઈએમપી ટોપિક છે એ જ આપણે કરવાના છે, એક્સ્ટ્રા મજૂરી કરવાની નથી, બરાબર છે. તમને ખબર પડી જવી જોઈએ. ઘણા સમયથી જે તૈયારી કરે છે ઓટોમેટિક આઈડિયા આવે આવું પૂછાઈ શકે, બરાબર છે. એવું તમારે કવર કરવાનું છે. આગળ વધી આવે આપણે પ્રશ્ન પહોંચી ગયા છે 7મો. જોઈએ મિત્રો 7મો પ્રશ્ન શું કહે છે. પ્રશ્ન વાંચીએ એટલે સમજાય. રાજેશ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. 10 મીટર સામેની બાજુએ ચાલે છે, પછી 10 મીટર જમણી બાજુએ. ટૂંકમાં અહીંયા દિશાનું જ્ઞાનની જરૂર જ નથી. આ રાજેશ નકારવાનો છે આપણે, બરાબર છે. 10 મીટર સામેની બાજુએ ચાલે છે રાજેશ, બરાબર. એટલે હું અહીંયા પહેલાં પ્રારંભિક બિંદુ નક્કી કરી નાખું. અહીંયા 10 મીટર ધકારી રાજેશને. હાલો ભાઈ પહેલાં હકાર દઈએ આપણે રાજેશને. 10 મીટર આપણે રાજુભાઈને છે ને હકાર્યા છે, બરાબર છે. આ 10 મીટર લખી નાખો અહીંયા. 10 મીટર છે ને રાજેશભાઈને હકાર્યા. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે છે. હવે જમણી બાજુ એટલે રાજેશ અહીં પહોંચ્યો, બરાબર છે. અહીંયા રાજેશભાઈ પગી જાય છે. હવે જમણી બાજુ રાજેશભાઈને આ થાય. પાછા 10 મિનિટ હકારો રાજેશભાઈને. હાલો 10 મીટર હકાર્યા રાજેશભાઈને પાછા. 10 મીટર જમણી બાજુએ ચાલે છે. પછી દરેક વખતે ડાબી તરફ વળીને, હવે પાછા ડાબી તરફ રાજેશભાઈની કઈ થાય? તો રાજેશભાઈની છે ડાબી તરફ પાછી આ થાય. દર વખતે ડાબી તરફ વળવાનું છે. કેટલા કિલો? 5 કિલોમીટર, 15 કિલોમીટર અને 15 મીટર. કિલોમીટર નથી મિત્રો, બધા મીટર જ છે, બરાબર છે. 15 મીટર અને 15 મીટર. પહેલાં 5 મીટર હકારીએ રાજેશભાઈને. હાલો ડાબી તરફ વળવાનું છે. જો કીધું તો દરેક વખતે ડાબી તરફ. 3 વખત ડાબી તરફ, 5, 15 અને 15 એમ ક્રમશઃ આપણે હકારીએ. પહેલાં તો 5 મીટર હકારી દઈએ આપણે રાજેશભાઈને, બરાબર. 5 મીટર હકારી દીધા. હવે પાછા 15 મીટર. હવે પાછી ડાબી બાજુ કઈ થાય? ડાબી બાજુ આ થાય. આ 15 મીટર. આ 15 મીટર રાજેશભાઈને હકારીએ પાછા આપણે. પાછી ડાબી બાજુ વાળીએ આપણે રાજેશભાઈને. રાજેશભાઈ પાછા ડાબી બાજુ આ બાજુ વળે છે, બરાબર છે. પાછા 15 મીટર આપણને કીધું છે. કેટલા મીટર કીધું છે? 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલા દૂર રાજેશભાઈ છે? રાજેશભાઈ અહીંથી ચાલુ કર્યું હતું, બરાબર છે. આ 10 મીટર, અહીંયા 15 મીટર રાજેશભાઈ હાલી ગયા છે. કેટલા મીટર અહીંયા હાલી ગયા છે? અહીંયા 15 મીટર હાલી ગયા. અહીંયા 10 હાલ્યા હતા, બરાબર છે. અહીંયા 10 હાલ્યા છે. આ વધારાનું એને 5 કિલોમીટર છે એ બાકી રહી ગયું. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો રાજેશભાઈ છે ટોટલ કેટલા કિલોમીટર ચાલી ગયા છે અત્યાર સુધીમાં? 15 છેલ્લે હાલ્યા. છેલ્લા કેટલા કિલોમીટર હાલ્યા છે? 15 કિલોમીટર છેલ્લે હાલ્યા છે. એની અંદર તમે જોઈ શકો છો આ 5 કિલોમીટર ઓલરેડી આવી ગયું હતું. અહીંયા 5 આવી ગયું હતું, 10 બાકી રહ્યું છું. એટલે એનું પ્રારંભિક સ્થાન છે મિત્રો અહીંયા જ છે. આટલું જ બાકી રહ્યું. અને એ કિલોમીટર તમે જોઈ શકો છો આ 10 તો ચાલેલા હતા, એટલે 5 કિલોમીટરનું બાકી રહ્યું છે. એટલે અહીંથી આટલું છે એ 5 કિલોમીટર છે, એટલા દૂર છે. ઓપ્શનમાં છે 5 કિલોમીટર. સોરી મિત્રો, કિલોમીટર બોલાઈ જાય છે, મીટર અહીંયા આપેલું છે. તો 5 મીટર આપણા જવાબ આવશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે, બરાબર છે. સમજાઈ ગયો દાખલો? આ ફરી એકવાર રિવિઝન કરવું હોય તો કરી નાખીએ. પહેલાં 10 મીટર રાજેશભાઈ હાલે છે. પછી મિત્રો છે જમણી બાજુ 10 મીટર હાલે છે. પછી 3 વખત ડાબી બાજુ વળવાનું છે. પહેલાં 5 મીટર, પછી 15 મીટર અને પાછા 15 મીટર, બરાબર છે. એ બાજુ વળ્યા એટલે હવે તમે જોઈ શકો છો અહીંયાથી 5 હાલેલા હતા, બરાબર છે. આ 5 હાલેલા હતા. અહીં 5 કહેવાય ન કહેવાય? આ 5 ચાલી ગયા હતા એટલે આ 5 કહેવાય. અને મિત્રો 10 અને 10 તો આવી ગયો એટલે આ 5 ના કરો એટલે ટોટલ 15 થઈ ગયું. અહીંયા 15 થઈ ગયું. અહીં 5 મીટર જ થાય. આ 5 મીટર 10 મીટર 15 અહીંયા થઈ ગયું અને 15 અહીંયા થઈ ગયું. વચ્ચેના મિત્રો 15 મીટર છે, આ 10 કાપ્યા હતા એટલે આ 5 વધે છે વચ્ચેના. એ 5 મીટર આપણો જવાબ છે, બરાબર છે. આગળ વધીએ 8મા નંબરનો દાખલો. જોઈએ. એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં, આમાં દિશાનું જ્ઞાન જરૂરી છે, બરાબર. પહેલાં આપણે દોરી નાખીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અને આ દાખલો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બરાબર છે. કાટકોણ ત્રિકોણવાળો છે. એની અંદર છે હું તમને શીખવાડી શોર્ટકટ, મસ્ત મજાની શોર્ટકટ છે. આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે અને પૂછાતા રહેવાના જ છે. એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં 50 કિલોમીટર ચલાવે છે. પૂર્વ દિશામાં 50 કિલોમીટર ભાઈ કાર ચલાવતા હોય પૂર્વ દિશામાં, એટલે આપણો પ્રારંભિક બિંદુ આપણે અહીંથી ચાલુ કરીએ, બરાબર છે. પૂર્વ દિશામાં 50 મીટર, સોરી મિત્રો કિલોમીટર લખી નાખું. 50 કિલોમીટર પૂર્વ દિશામાં ચલાવે છે. અહીંયા પહોંચી જાય ભાઈ, બરાબર છે. એ જમણી બાજુ વળીને 30 કિમી જાય છે. જમણી બાજુ વળી ગયા. અહીંયા હાલો જમણી બાજુ વાળી દઈએ. જમણી બાજુ આ થાય ને? તો કે હા. કેટલા કિલોમીટર જાય છે? 30 કિલોમીટર જમણી બાજુ તરફ જાય છે. પછી પશ્ચિમ દિશામાં વળીને, પશ્ચિમ દિશા કઈ થઈ? તો તમે મિત્રો જોઈ શકો છો પશ્ચિમ દિશા આ થાય, સમજ્યા? એટલે એની મિત્રો છે ઊભો અહીંયાથી જમણી બાજુ થાય, બરાબર. પશ્ચિમ દિશામાં વળીને કેટલા કિમી ચાલે છે?
10 કિમી, એટલે પશ્ચિમ દિશામાં આપણે 10 કિમી ચલાવી ભાઈને, તો કે હા, તો કે આ એની પશ્ચિમ દિશા થઈ, એટલે 10 કિલોમીટર હાલી ગયા ભાઈ અહીંયા, કિલોમીટર પશ્ચિમ દિશામાં. જો તમે જોઈ શકો છો, તો તે પ્રારંભિક સ્થાનથી કેટલા કિમી દૂર છે. હવે મિત્રો ખાસ જોજો તમે અહીંયા, હવે તમે જોઈ શકો છો કે આ છે કેટલા કિલોમીટર છું, આ ભાઈ અહીંયા પહોંચી જશે, બરાબર છે. અહીંયા આપણે જોઈએ તો આ કેટલા કિલોમીટર છે, તો કે અહીંયા હોય એ જ અહીંયા હોય તો આ 30 કિલોમીટર શું, 30 કિલોમીટર શું આ. હવે એને પ્રારંભિક સ્થાનથી કેટલા કિલોમીટર દૂર છે, એટલે મિત્રો તમે જુઓ અહીં ત્રિકોણ પીડ્યો છે, તમે જોઈ શકો છો કે અહીં છે એ ત્રિકોણ બીનો છે. શું બીનું છે, ત્રિકોણ બીનો છે. એટલે આપણને આ પૂછેલું છે પ્રારંભિક સ્થાનથી કેટલા દૂર હશે, બરાબર છે. હવે મિત્રો આ કેટલા કિલોમીટર છે, આ તો કે આમાંથી 10 કાઢ નાખો એટલે આ કેટલા કિલોમીટર, કેમ કે આ આટલું ગણવાનું નથી, બરાબર છે. આટલું તો આપણે 10 કિલોમીટર કાપી નાખેલું છે, એટલે આ કેટલા કિલોમીટર થશે, તો કે આ 40 કિલોમીટર થશે, બરાબર છે. અહીં 30 કિલોમીટર આપેલા છે ઓલરેડી, કેમ કે આ 30 છે તો આ 30 જ થવાનું છે. આપણે ગોતવાનું શું છે, આ તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એક શોર્ટકટ તમને અહીં આપી દઉં છું. પહેલાં જોઈ લેજો ખાસ, કોઈ પણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ આવી રીતે, બરાબર છે. તો એની અંદર મિત્રો 3, 4 અને 5ના ગુણકમાં જ હોય. જો શોર્ટકટ સમજી લેજો ખાસ, આના ગુણકમાં જ હોય. હવે તમને આ આપી દીધું, બરાબર. હું તમને એમ કહું કે અહીંયા 3 તેરી 9, 4 તેરી 12, તમને એમ પૂછે 9, 12, તો આ કઈ સંખ્યા આવશે, તો આ 3ના ગુણકમાં છે. જુઓ તમે બધું, 3 તેરી 9, 4 તેરી 12, 5 તેરી 15, કેટલા આવે, 15 જ આવે. કેટલા આવે, બધા 3ના ગુણકમાં હોય તો 15 જ આવે. હજી એમ તમને આપી દઉં. હવે તમને એક અહીંયા આપું છું, અહીંયા 24 આપેલા હોય, અહીંયા 32 આપેલા હોય, તો અહીંયા કેટલા આપેલા હોય, તો તમને ખબર પડી જાય કે આ બધા 8ના ગુણકમાં છે. 8 તેરી 24, 8 ચોક 32, તો 8 પંચાને કેટલા આવે, અહીંયા 40 આવે. કેટલા આવે, 40 આવે. પાયથાગોરસના પ્રમાણમાં ગમે ત્યારે આ બે વસ્તુ તમને આપેલું હોય, એક ત્રીજું ગોતવાનું કે, એટલે તમારે આટલી જ વસ્તુ યાદ રાખવાની, 3, 4 ને 5 ભૂલવાનું નથી. હું યાદ રાખવાનું છે 3, 4 ને 5. દિશા સંબંધી જ્ઞાનમાં આવો પ્રશ્નો ખૂબ જ પૂછે છે અને મોસ્ટ આઈએમપી હોય છે. તો ચાલો જોઈએ આપણે ક્યાં હતા, તો કે આપણે હતા અહીંયા. તમે અહીં જોઈ શકો છો, આપણને 40 આપેલા છે અને 30 આપેલા છે. તો 3, 4 ને 5 કેટલા ગુણકમાં છે, આપેલા 30, 10ના ગુણકમાં છે, 40 છે. તો અહીં કેટલા આવશે, 50. ઓપ્શનના 50 છે, ઓપ્શનના 50, હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આવી શોર્ટકટ છે ને, બાકી તમે છે ને ABCD વાળા જાઓ, અને એ આપો, અહીંયા બી આપો, અહીંયા સી આપો, AC નો સ્ક્વેર, AB નો સ્ક્વેર, BC નો સ્ક્વેર, ગાંડા થઈ જાઓ, બરાબર છે. એવું કાંઈ કરવાનું નથી, શોર્ટકટ વાપરવાની છે. જે સ્માર્ટ વર્ક કરે ને એ પરીક્ષામાં પાસ થાય, બરાબર છે. અને જમાનો સ્માર્ટ વર્કનો છે, હાર્ડ વર્કનો નથી અત્યારે. આગળ વધીએ એના પછીના 9મા નંબરના દાખલામાં જોઈએ. પ્રશ્ન નંબર આપણે પહોંચી ગયા છીએ બંસી, 9મા નંબરનો પ્રશ્ન નંબર પહોંચી ગયા છે. પહેલાં ભૂસી નાખું મિત્ર, લીટો થઈ ગયો છે અહીંયા. ઓકે, બંસી પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને, બંસી છે એ 14 મીટર ચાલે પશ્ચિમ દિશામાં, દિશાનું જ્ઞાન લખી નાખીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અને ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ ઘણાએ કરી નથી, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, અને તમારા મિત્ર વર્તુળમાં છે ચેનલ શેર કરજો, બરાબર છે. બંસી પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને, પશ્ચિમ તરફ એટલે હવે કેવું, બંસી બેનને છે અહીંયા ઊભા રાખી દો, બરાબર છે. આ બંસી છે, બરાબર છે, એને ઊભી રાખી દો અહીંયા. બંસી પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને, આ પશ્ચિમ તરફ 14 મીટર આપણે બંસી બેનને હકારીએ, આ 14 મીટર, બરાબર છે. 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લે. હવે જમણી બાજુ અહીંયા ઊભા હોય તો અહીંયા ડાબી બાજુ, જમણી બાજુ કઈ થાય, તો કે જમણી બાજુ વળાંક લઈને 14 મીટર ચાલે છે. જમણી બાજુ વળાંક મારાવી 14 મીટર ચાલે છે, બરાબર છે. અહીંયા પહોંચી ગયા છે બેની. 14 મીટર ચાલીને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. આ જમણી બાજુ થઈ અને આ ડાબી બાજુથી, ડાબી બાજુ કેટલા મીટર ચલાવવાના છે બેનને, 10 મીટર ચાલે છે. 10 મીટર ચલાવ્યા, ચાલો 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. ત્યાંથી નહીં, ત્યાંથી, બરાબર, ત્યાંથી ડાબી તરફ ચાલે છે. કેટલા મીટર ચાલે છે, ડાબી તરફ 14 મીટર ચાલે છે. એટલે પાછા બંસી બેનને આપણે હકારીએ ડાબી તરફ, એટલે આ થાય. કેટલા મીટર ચાલે છે, તો કે બેન છે 14 મીટર ચાલે છે. 14 મીટર ટૂંકમાં અહીંયા 14 ચાલ્યા છે, અહીંયા 14 ચાલ્યા છે, બરાબર છે. અહીંયા પાછા પગી જાય, હતા ને અહીંયા નથી, પણ આ થોડાક એ પ્રમાણે ટૂંકમાં સામે થઈ ગયા, બરાબર. તો તે પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર દૂર હશે. અહીંયા જેટલું હાલ્યા હોય ને એટલા જ અહીંયા દૂર હોય, બરાબર છે. પહેલાં અહીં કેટલું ચાલ્યા હતા, તો અહીંયા પગાડી દઈએ પહેલાં બેનને,
તો કે આ આપણું 10 મીટર છું અને હાલ્યા હતા કેટલું બે નહીં પહેલાં 14 મીટર ચાલ્યા હતા અહીંયા. તો આ બંનેનો સરવાળો કરો, 10 + 14 કરો એટલે કેટલા થશે? 24 થશે. 24 મીટર આપણો જવાબ આવશે. કેટલો આવશે? 24 મીટર છે એ આપણો જવાબ આવશે. તમે જોઈ શકો છો અહીંયા. ફરી એકવાર તમને રિવિઝન કરાવી દો. પહેલાં બંસીબેન છે 14 મીટર ચાલ્યા થયા, બરાબર છે. પછી પાછા જમણી બાજુ વળીને 14 મીટર ચાલ્યા પાછા, પછી પાછા ડાબી તરફ 10 મીટર ચાલ્યા, પછી પાછા ડાબી તરફ વળીને પાછા 14 મીટર ચાલ્યા. એટલે આ તો 10 તો થઈ ગયો કેમ કે મીટર ચાલ્યા થઈ, અને બાકીનો 14 પ્લસ કરો એટલે કેટલા આવે? 24 મીટર આપણો જવાબ આવશે. ઓપ્શનમાં છે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. છે ને ઇઝી? આગળ વધીએ. 10મા નંબરનો દાખલો. એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આગળ જતાં ડાબી બાજુ વળી નાની ટેકરી ફરીને અર્ધગોળાકાર લઈ ફરી કાટખૂણે ડાબી તરફ વળે છે. તો અંતે નદી કઈ દિશામાં વહેતી હશે? થોડોક મગજ હકારવાનો છે આમાં. પહેલાં દિશાનું જ્ઞાન લઈ લઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં એટલે અહીંથી અહીંયા, બરાબર? પશ્ચિમથી પૂર્વ દિશામાં. થોડોક મોટો લીટો કરું છું એટલે તમને વધારે આઈડિયા આવે. પૂછી નાખું છું અહીંયા. પશ્ચિમથી પૂર્વ કીધું એટલે અહીંથી નદી ચાલુ થાય છે, અહીંયા આવે છે પશ્ચિમથી પૂર્વ, બરાબર છે. આ પશ્ચિમ દિશા છે. આ કઈ દિશા છે? પૂર્વ દિશા છે. આગળ જતાં ડાબી બાજુ વળીને એક નાની ટેકરી ફરી અર્ધગોળાકાર લઈ, અહીંથી છે ને અર્ધગોળાકાર લઈ શું કીધું છે? ફરી કાટખૂણે ડાબી બાજુ વળે છે. અર્ધગોળાકાર લઈ. હાલો અર્ધગોળાકાર એટલે અર્ધગોળાકાર આપણે કરી જ નાખવાનું આવી રીતે. હાલો અર્ધગોળાકાર કરી નાખ્યું. અહીંયા પહોંચી ગયા. હાલો પાછા આપણે ક્યાં પહોંચી ગયા? હવે આપણે અહીંયા પહોંચી ગયા. અર્ધગોળાકાર લઈ ફરી કાટખૂણે એટલે ફરી કાટખૂણે આ કાટખૂણો છે એનો ડાબી બાજુ વળે છે. એટલે આ મિત્રો અહીંયા હોય તો ડાબી બાજુ એને વાળવું હોય તો આ એની જમણી બાજુ થઈ, આ એની ડાબી બાજુ થઈ, ડાબી બાજુ પાછી વળે છે, બરાબર? એટલે નદી છે પાછી આ બાજુ હાલે છે, બરાબર છે? એ બાજુ વળે છે. તો અંતે કઈ દિશામાં વહેતી હશે? તો અંતે કઈ દિશામાં વહેતી? આ દિશા કઈ થાય? આ દિશા કઈ થાય મિત્રો? આ દિશા થાય પૂર્વ દિશા થાય. કઈ દિશા થાય? પૂર્વ દિશા થાય. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. થોડુંક વિચારો એટલે આઈડિયા આવી જાય. સાવ સિમ્પલ દાખલો હતો આ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 11મા પ્રશ્નની. વિજય પૂર્વ તરફ 30 મીટર ચાલી. પહેલાં દિશાનું જ્ઞાન લઈ લઈએ આપણે, બરાબર છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. વિજય પૂર્વ તરફ 30 મીટર ચાલી. હાલો પૂર્વ તરફ વિજય નકાર દઈએ આપણે. જો આપણે દાખલો ગણીએ અહીંયા. વિજય પૂર્વ તરફ 30 મીટર ચાલી એટલે વિજયને આપણે પૂર્વ તરફ છે ને પ્રસ્થાન થાન છે, બરાબર છે? ત્યાંથી પૂર્વ તરફ ચલાવીએ આપણે વિજયને. 30 મીટર ચાલે છે. જમણી વળી 40 મીટર ચાલે છે. હવે જમણી બાજુ વિજયની કઈ થાય? તો વિજયની જમણી બાજુ આ થાય. 40 મીટર હકારો ભાઈ વિજયને. 40 મીટર ચાલે. પછી ડાબે વળીને ડાબી તરફ કઈ થાય? આ વિજયની ડાબી તરફ થાય, બરાબર છે? ડાબી તરફ હકારીએ આપણે ડાબી તરફ વિજયને. ડાબી તરફ 30 મીટર ચાલે છે. પાછા વિજયભાઈ છે ને 30 મીટર ચાલે છે, બરાબર છે? અહીંયા કેટલા એલા થાય? 40 મીટર. અહીંયા 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે? હવે તમે જોઈ શકો છો આ પ્રારંભિક બિંદુ છે. કયું બિંદુ છે? આ જે બિંદુ છે મિત્રો એ પ્રારંભિક બિંદુ છે. ત્યાંથી વિજય છે આ દિશામાં હાલે છે. તમે જોઈ શકો છો. આમ તમે જુઓ ને તો આમ ખબર પડે તમને. આમ જુઓ તમે, આ કઈ દિશા કહેવાય? એટલે આ દિશા કહેવાય. જો આ દિશા કઈ દિશા કહેવાય? આમ થાય ને અહીંથી તમને ખબર પડી જાય કઈ દિશા થાય. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે લખીએ ન વાયવ્ય, ઈશાન, અગ્નિ, નૈઋત્ય. એટલે આ નૈઋત્ય સોરી મિત્રો અગ્નિ દિશા થાય. કઈ દિશા થાય? આ ભાઈ છે ને અગ્નિ દિશામાં ચાલતા હશે. ઓપ્શનમાં આપેલ છે અગ્નિ, તો ઓપ્શનમાં અગ્નિ આપેલ નથી. પણ અગ્નિ દિશાને બીજું કહેવાય શું? અગ્નિ દિશાને બીજું કહેવાય દક્ષિણ પૂર્વ કહેવાય. શું કહેવાય છે? દક્ષિણ પૂર્વ. ઓપ્શનમાં આપેલ છે દક્ષિણ પૂર્વ. તો કે હા, ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. કયો આવશે? ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. તમને મિત્રો અહીંથી જ ખબર પડવી જવી જોઈએ કે આ પ્રારંભિક બિંદુ છે. અહીંયા કઈ દિશા થાય? આ દિશા કઈ થાય? એ દિશા તરફ જ જાય છે, બરાબર? પ્રારંભિક બિંદુથી મિત્રો જુઓ તમે જોઈ શકો છો આ દિશા કઈ કહેવાય? તો આ અગ્નિ દિશા કહેવાય. અગ્નિ દિશાનું બીજું નામ છે દક્ષિણ પૂર્વ, બરાબર છે? ઓપ્શન બી અંદર સાચો જવાબ બનશે. આગળ વધીએ. 12મા નંબરનો દાખલો જોઈએ આપણે. રોહિત ઉત્તર તરફ 3 કિલોમીટર ચાલીને
એ પહેલાં મિત્રો દિશાનું જ્ઞાન હું લખી નાખું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. રોહિત 3 કિલોમીટર ઉત્તર તરફ ચાલીને, હાલો રોહિતનું પ્રારંભિક બિંદુ અહીં લખી નાખું છું. પહેલાં રોહિતભાઈ છે અહીંયા ઉત્તર તરફ ચલાવીએ અને ઉત્તર તરફ પહોંચી ગયા છે. હાલો 3 કિલોમીટર હકાડી દીધા. 3 કિલોમીટર ચાલીને તેની ડાબી બાજુએ વળે છે. બાજુએ 2 કિલોમીટર ચાલે છે. રોહિતની ડાબી બાજુ કઈ છે? ડાબી બાજુ આ થઈ. 2 કિલોમીટર કરો ભાઈને. 2 કિલોમીટર હાલ્યા ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળાંક લઈ 3 કિલોમીટર ચાલે છે. હાલો ફરીથી ભાઈ ડાબી બાજુ વળાંક લેવડાવો. ફરીથી ડાબી બાજુ લે એટલે ડાબી બાજુની આ થઈ. આપણે ખુદ ઊભા હોય ને એવું ગણતરી કરવા ખબર પડે ડાબી જમણી કઈ થાય. બરાબર, ડાબી બાજુ 3 કિલોમીટર ચાલે છે અને 3 કિલોમીટર અહીં પહોંચી ગયા. આ જગ્યાએથી ડાબી બાજુ વળાંક લઈ, આ જગ્યાએથી ડાબી બાજુ વળાંક લઈ 3 કિલોમીટર ચાલે છે. ડાબી બાજુ કઈ થઈ? પાછી અહીં ઊભા હોય ડાબી બાજુની આ થાય. 3 કિલોમીટર ચાલે છે. કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર ચાલે છે. આ બે તો ઓલરેડી અહીંયા હતા હામાં, બરાબર, બે તો હાલી જ ગયા. વધારાનું 1 કિલોમીટર ચાલ્યા ભાઈ. કેટલા કિલોમીટર ચાલ્યા? વધારાનું 1 કિલોમીટર. અહીંયા પગી ગયા છે ભાઈ. તો તે પ્રારંભિક સ્થાનથી કેટલા કિમી દૂર છે? તો પ્રારંભિક સ્થાનથી મિત્ર અહીંથી ખબર પડી જાય કેટલા કિલોમીટર દૂર થાય છે. ભાઈશ્રી 2 કિલોમીટર અહીં હાલી જ ગયા હતા. અહીંયા 2 કિલોમીટર આવી ગયું છે. બરાબર છે, પ્રારંભિક સ્થાન છે, જોઈ શકો છો. અહીંયા છે પ્રારંભિક સ્થાન આપણું. ત્યાંથી મિત્ર અહીં પહોંચી ગયા છે. 1 કિલોમીટર છે. કેટલા? 1 કિલોમીટર ઓપ્શનમાં છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે 13મા નંબરનો. રાહુલ 8 કિમી પશ્ચિમ તરફ જાય છે. પહેલાં તો રાહુલને છે બેસાડી દો એક જગ્યાએ. બરાબર છે, ધારો કે રાહુલ અહીંયા છે. પહેલાં દિશા લખી નાખીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. રાહુલ 8 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. રાહુલને હકારીએ ભાઈ આપણે 8 કિલોમીટર. 8 કિલોમીટર રાહુલભાઈ આવેલા છે અહીંયા. બરાબર, અહીંયા પહોંચી ગયા છે રાહુલ. બરાબર, પશ્ચિમ તરફ જાય છે, કેમ કે પશ્ચિમ દિશા આ થાય એટલે એ તરફ જ જાય. બરાબર છે, પશ્ચિમ તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે. પછી રાહુલભાઈ છે ને જમણી બાજુ ફરી જાય છે. હાલો જમણી બાજુ ફેરવી દઈએ. અને કેટલા કિલોમીટર ચાલે? જમણી ફરી 3 કિલોમીટર ચાલે છે. અહીં 3 કિલોમીટર ચલાવી. બરાબર છે, અહીંયા પહોંચી ગયા. આ 3 કિલોમીટર હાલાઈ. 3 કિલોમીટર ચાલીને ફરી જમણી બાજુએ ફરે છે અને 12 કિલોમીટર ચાલે છે. હવે જમણી બાજુ કઈ થઈ એની? જમણી બાજુ આ થઈ. 12 કિલોમીટર ચાલે છે. કેટલો કિલોમીટર ચાલે છે? આ 12 કિલોમીટર ચાલે છે. તમે જોઈ શકો છો. પહેલાં 8 કિલોમીટર ચાલ્યા, પછી 3 કિલોમીટર ચાલ્યા, હવે 12 કિલોમીટર ચાલે છે. તો હવે રાહુલ તેના પ્રારંભિક સ્થાનથી કેટલા દૂર હશે? બરાબર છે, પ્રારંભિક સ્થાનથી અહીંયા આપણે ગોતવાનું છે કેટલા દૂર હશે એ. પહેલાં તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય પાછો આવી ગયો છે, તમે જોઈ શકો છો. આ આટલી છે. આ કેટલા કિલોમીટર કહેવાય? તો કાંઈ આપેલા જ છે. આ 3 કિલોમીટર જ થાય. તો કે હા 3 કિલોમીટર થાય. હવે મિત્રો 8 કિલોમીટર, આ ટોટલ કેટલા કિલોમીટર છે? 12 કિલોમીટર છે. એમાં 8 કાઢ નાખો એટલે આ કેટલા કિલોમીટર થાય? આટલું છે મિત્રો. એ કેટલા કિલોમીટર થશે? 4 કિલોમીટર થશે. અને આ બાકીનું છે એ કેટલા થશે? 8 કિલોમીટર થશે, કેમ કે 8 ના 8 આમાં આવી જ જાય. તમે જોઈ શકો છો. આ કેટલા કિલોમીટર થયું? 4 કિલોમીટર થયું. ટૂંકમાં આપણને ખબર પડી ગઈ કે આ છે 3 કિલોમીટર છે, આ છે 4 કિલોમીટર છે. તો આપણે આ ગોતવાનું છે. હવે આ પાછો કાટકોણ ત્રિકોણ આવી ગયો. જુઓ તમે, આમ આવી ગયું. એ તમને આપ્યું છે 3, 4 ને 5. અને આપેલું છે 3, 4 ને 5. ડાયરેક્ટ જવાબ બતાવી ગયો. બોલો, ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. ઓપ્શન ડી. સમજાણું નહીં? પહેલાં દાખલો આવ્યો તો કાટકોણ ત્રિકોણનો 3ના ગુણકવાળો મેં તમને કીધું ડાયરેક્ટ 3, 4 ને 5. જો ડાયરેક્ટ ઈ જ છે. 5 જવાબ આવી ગયો. એટલે આ કેટલો કિલોમીટર દૂર છે? પ્રારંભિક સ્થાનથી 5 કિલોમીટર દૂર હશે. બરાબર છે, ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે 14મા નંબરનો પ્રશ્ન. શું કહે છે? રવિ 2 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. ભાઈ પહેલાં દિશાનું જ્ઞાન તો આપણે લખી નાખવું પડશે. બરાબર છે, એ તો ભૂલવાનું નથી આપણે. હાલો લખી નાખીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શરૂ કરીએ. તો રવિ 2 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. એટલે રવિભાઈ જરાક અહીંયા ઊભો છે રવિ. બરાબર છે, ઉત્તર તરફ એટલે ઉત્તર દિશાની આ થાય. ઉત્તર તરફ 2 કિલોમીટર ચાલે છે. રવિને 2 કિલોમીટર ચલાવીએ આપણે. અહીંયા વચ્ચે લખવાનું બદલે અહીંયા લખાઈ જોઈએ, વાંધો નહીં, જોઈએ છે. 2 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે. પછી ભાઈ જમણી બાજુ એટલે એની કઈ થાય? જમણી બાજુ એટલે આ થાય. જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર ચાલે છે. જમણી બાજુ 4 કિલોમીટર ચલાવીએ આપણે. 4 કિલોમીટર ચાલે છે. બરાબર છે, જમણી બાજુ 4 કિલોમીટર ચાલ્યા ભાઈ, ચાલે છે. પછી ફરી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર આગળ ચાલે છે. પાછા જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર ચાલે છે પાછા. બરાબર છે, ફરી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર આગળ પાછા ભાઈ જમણી બાજુ વળે. આ ભાઈ પાછો છે, જમણી બાજુ વળે છે. હાલો પાછા જમણી બાજુ વાળો અને 4 કિલોમીટર ચાલે છે. 4 કિલોમીટર
તો કેટલી વાર 4 આવ્યા છે? 4 4 અને 4, 4 કિલોમીટર ચાલે છે, બરાબર છે. તો રવિ કઈ દિશામાં જઈ રહ્યો હશે? કઈ દિશામાં જોઈ રહ્યો હશે? મતલબ જોવે છે અથવા ચાલે છે, સરખું જ થાય, બરાબર છે. કઈ દિશા પર જોઈ રહ્યો હશે? આ દિશા કઈ કહેવાય? આમ આવે, આમ આવે, દિશા કઈ કહેવાય? તો અહીં પશ્ચિમ કહેવાય. ડાયરેક્ટ ખબર પડી જાય. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. કયો આવશે? ઓપ્શન ડી, એટલે કે પશ્ચિમ દિશા છે આપણો સાચો જવાબ બનશે. ઓપ્શન ડી, બરાબર છે. એના પછીનો દાખલો લઈએ આપણે. 15મો દાખલો. એ પહેલાં આપણે દિશાનું જ્ઞાન હોવું જોઈએ. દિશાનું જ્ઞાન ભૂલવાનું નથી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તમે ઓપ્શનમાં જોઈ શકો છો. બે પ્રશ્નો પૂછ્યા છે, બરાબર છે. સોરી મિત્રો, જવાબ પૂછ્યા છે. બે જવાબ આવવાના છે આ ટૂંકમાં. તો ચાલુ કરીએ આપણે. યોગેશભાઈ નામ છે, 5 કિલોમીટર દક્ષિણ તરફ ચાલે છે. તો 5 કિલોમીટર દક્ષિણ તરફ હકારો ભાઈ. યોગેશભાઈ ધારો કે અહીંયા ઊભા છે, બરાબર છે. દક્ષિણ તરફ હાંકવાના છે. યોગેશભાઈને 5 કિલોમીટર દક્ષિણ તરફ હાંક્યા આપણે. યોગેશભાઈ પહોંચ્યા અહીંયા. આગળ ચાલીએ. તે પછી તે પોતાની જમણી બાજુ વળી 10 કિલોમીટર ચાલે છે. એટલે યોગેશભાઈની જમણી બાજુ થાય આ. હકારીએ 10 કિલોમીટર ચાલો એને. 10 કિલોમીટર યોગેશભાઈ વળીને અહીંયા પહોંચ્યા છે. પછી તે પોતાની ડાબી તરફ વળી 5 કિલોમીટર ચાલે છે. એટલે યોગેશભાઈ છે પછી ડાબી બાજુ વળ્યા છે. ડાબી બાજુ વળીને, એટલે યોગેશભાઈ ડાબી બાજુ કે આ જમણી બાજુ થાય, ડાબી બાજુ આ થશે. ડાબી બાજુ જો મિત્રો 5 કિલોમીટર ચાલે છે. 5 કિલોમીટર, બરાબર છે. આ ડાબી બાજુ થાય. પછી તે પૂર્વ તરફ 10 કિલોમીટર ચાલે છે. પૂર્વ એટલે આ દિશા થઈ. 10 કિલોમીટર ચાલે છે પૂર્વ તરફ. તો ચલાવીએ આપણે યોગેશભાઈને. 10 કિલોમીટર ત્યાં પહોંચી ગયા આપણે. 10 કિલોમીટર પાછા અહીં કે આપણે પૂર્વ તરફ, બરાબર છે. એટલે અહીંયા પહોંચી ગયા છે ભાઈશ્રી. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલે દૂર અને કઈ દિશામાં હશે? પ્રારંભિક બિંદુથી કેટલે દૂર અને કઈ દિશામાં હશે? તો પહેલાં તો આપણને ખબર પડી જાય. શું ખબર પડી જાય? કે અહીં 5 કિલોમીટર છે અને પાછા અહીંયા ભાઈશ્રી આટલું હાલ્યા થાય 5 કિલોમીટર. જો તમે 5 કિલોમીટર છે અને ટોટલ 10 કિલોમીટરની દૂર છે. તો ફાઇનલ થઈ ગયું, બરાબર છે. 10 કિલોમીટર ઓપ્શનમાં છે. ઓપ્શન 2 એવા 10 કિલોમીટરના છે. કેટલા છે? 2 ઓપ્શન છે 10 કિલોમીટરના છે. અને મિત્રો આ એનું પ્રારંભિક બિંદુ છે અને એ આ તરફ છે. અને આ દિશા કઈ કહેવાય? આ દિશા કઈ કહેવાય? તો આ દિશા છે ને દક્ષિણ કહેવાય. કઈ કહેવાય? દક્ષિણ દિશા કહેવાય. કઈ દિશા કહેવાય? દક્ષિણ દિશા કહેવાય. તો મિત્રો 10 કિલોમીટર દક્ષિણ ઓપ્શનમાં આપેલું છે. તો કે હા, 10 કિલોમીટર દક્ષિણ તરફ. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમે સમયસર મળી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.